સુરતની લિંબાયત પોલીસે બળાત્કાર અને લૂંટ સહિતના 3 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીને મહારાષ્ટ્રના કર્ણાટક બોર્ડર ઉપર આવેલ સાંગલી જિલ્લાના જંગલમાંથી વેશ પલટો કરી સુરત શહેરના ટોપ 16ના ઇનામી આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર બલરામન મીના, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાઓ લઈ પીઆઈ એન.કે. કામડિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ કે.એચ. ચૌધરીની ટીમના અપોકો સાજણભાઈ અને યુવરાજસિંહને મળેલી બાતમીના આધારે વર્ષ 2000માં એટલે કે 26 વર્ષથી લિંબાયત પોલીસ મથકમાં લૂંટ વિથ બળાત્કાર અને અન્ય 2 લૂંટના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી હાલ મહારાષ્ટ્ર કર્ણાટક બોર્ડર ઉપર આવેલ સાંગલી જિલ્લાના જંગલમાં હોવાની માહિતી મળતા જ લિંબાયત પોલીસે 5 દિવસ સુધી વોચ રાખી આરોપી સુરત શહેરના ટોપ 16ના ઇનામી આરોપીઓમાંના એક સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2003માં એક લૂંટ વિથ રેપનો ગુનો દાખલ થયેલો હતો. એ સિવાય બીજા પણ લૂંટ અને ધડના જે ગુનાઓ દાખલ થયેલા હતા એમાં મેઇન 4 આરોપી હતા. 4માંથી જે તે સમયે 2 આરોપી પકડાઈ ગયો હતો. એક આરોપી જે છેલ્લા 26 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેનું નામ છે સુનિલ ઝુમરે કાળે, જેની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે, જે પાંચવા ગામ तहसील थाना तासगांव डिस्ट्रिक्ट सांगली महाराष्ट्र का रहने वाला है. પહેલાં બહુ વર્ષો પહેલાં જ્યારે આ 2003માં ગુનો બન્યો ત્યારે એ પર્વત પાટિયાના વિસ્તારમાં છોટી મોટી મજૂરી કરી અને રહેતો હતો. ત્યાં એક જે ખેતર હતું એ ખેતરમાં જે કાચું મકાન હતું એ મકાનને પગ મારી અને તોડી અંદર પ્રવેશી બળાત્કાર કરી અને લૂંટ કરેલ હતી અને એના જે હસબન્ડ છે એને પણ એને મારામારી કરેલી હતી. આ બાબતે ગુનો દાખલ થયેલો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં. 4 આરોપી હતા, એમાંથી 2 પકડાઈ ગયા છે અને જે 2 બાકી હતા એમાંથી એક આજે છે સુનિલ ઝુમરે કાળે, એને અમે લિંબાયત પોલીસ સ્ટેશન અને ડિસ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો, જે ત્યાં છૂટક મૂટક મજૂરી કામ અને નાની મોટી ત્યાં પણ આ પ્રકારે ચોરી કરતો હતો અને હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો. અમારી પાસે જેવી ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે, જેના પર પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના અનુપસિંહ ગેહલોત સાહેબે 40,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલું છે અને સુરત સિટીના જે ટોપ 16 આરોપી છે એમાંનો એક આ છે જે નાસ્તો કરતો હતો અને જેને અમે આજે એરેસ્ટ કર્યો છે.